સુરત શહેરમાં નશાની બદીને નેસ્ત નાબૂદ કરવા અને યુવાનોને નશા કરતા અટકાવવા રાંદેર પોલીસની અનોખી પહેલ હાથ ધરાઈ છે, જેમાં વિવિધ પ્રકારની અવેરનેસ ફેલાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો। સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષથી ડ્રગ્સ સામે અભિયાન છેડવામાં આવ્યું છે। સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કર્યું છે, જેમાં નશાનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ડ્રગ્સના વધી રહેલા દૂષણને ટાળવા અને તેની સામે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા સુરત શહેર પોલીસે નવતર પ્રયોગ અજમાવ્યો છે। અગાઉ સુરતમાં પોલીસ દ્વારા આજની યુવા પેઢી ડ્રગ્સથી દૂર રહે, લોકોને જાગૃત થાય તે માટે સે નો ટુ ડ્રગ્સ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ પણ જોડાયા હતા। ત્યારે સુરત શહેરના નશાની બદીને નેસ્ત નાબૂદ કરવા અને યુવાનોને નશા કરતા અટકાવવા રાંદેર પોલીસની અનોખી પહેલ હાથ ધરી છે, જેમાં વિવિધ પ્રકારની અવેરનેસ ફેલાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો। સીપી સરના આદેશથી સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે, ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓએ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છીએ કે તમારી જોડે જો ઘરમાં છરી, ચપ્પા, રેમ્બો, તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો, અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે। એ સિવાય ડ્રગ્સ, ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય, કોઈ પણ માણસો, તો તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો।